કરીશું હંમેશા શાંત રહેતી સાબરમતીએ કેવી સર્જી છે તારાજી, એ તમામ દ્રશ્યો જોઈએ। ખેડા જિલ્લામાં ગાંડી તૂર બનેલી સાબરમતી નદીએ ભારે તારાજી સર્જી। સાબરમતીના ધસમસતા પાણી આફતને લાવ્યા છે તાણી। ખેડા તાલુકાના કલોલી ગામની સીમ પૂરના પાણીમાં ડૂબી છે। કલોલી ગામ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો હોવાથી ગામનો સંપર્ક તૂટી ગયો છે અને ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા। ડાંગર અને શાકભાજીનો પાક પાણીમાં ડૂબી ગયો છે। સાબરમતી નદીમાં પૂર આવવાને કારણે ખેડા તાલુકાના જે છેવાડાના ગામડાઓ છે તે ગામડાઓની અંદર પાણી ફરી વળવાને કારણે ભારે મુશ્કેલી અત્યારે પડી રહી છે। આપણી સાથે સ્થાનિક નાગરિક જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે તમારું? જીતેન્દ્રસિંહ। કયું ગામ? કલોલી। જીતેન્દ્રસિંહ, આજે વરસાદ 2 દિવસથી ઉપરવાસમાં આવ્યા અને જે પૂરના પાણી આવ્યા છે, શું શું મુશ્કેલી પડી? બહુ મુશ્કેલી પડી, પાક જતો રહ્યો। હા, પછી આ ડાંગરનો પાક બધો નુકસાન છે। હા, ખેતી પેલું શાકભાજી પાક બધો નુકસાન ગયો છે। અચ્છા, તો આજે પઠ્ઠાથી લઈને બધું જ ડૂબી ગયું છે। અંદાજિત કેટલા વીઘા ખેતી હશે જે પાણીમાં છે અત્યારે? 1000 વીઘા ઉપર। અચ્છા, તો આજે બધું નુકસાન થયું છે, તો સરકાર પાસે તમારી કોઈ અપેક્ષા કરી? અપેક્ષા એટલે બસ કે સરકાર અમને પેલો ભેડો બાંધી આપત બહુ છે। કયો ભેડો? નદી કિનારાનો સાબરમતી તમે રજૂઆત કરો છો તોય બી નથી બંધાતો। અચ્છા, એ જો ભેડો બની જાય ત્યાં આગળ તો પછી આ પૂરના પાણી આવે નહીં? ના આવે। અચ્છા, એ કઈ જગ્યાએ બનાવવો જોઈએ? એ સાબરમતી નદીનો જે કિનારો છે એ કિનારે તેમનો બાંધવો જોઈએ। અંદાજિત કેટલા કિલોમીટરનો ભેડો બાંધવો પડશે? અંદાજિત 3-4 કિલોમીટરનો ભેડો છે। તો તમે કોઈ સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય કોઈ રજૂઆત કરેલી? રજૂઆત કરી હતી પણ કોઈ આઈને જતા રહ્યા આશ્વાસન આપીને। સ્થાનિક લોકોનું કહેવું છે કે સાબરમતી નદીના જે જગ્યાએથી પાણી ગામોની અંદર પ્રવેશે છે તે ગામો પાસે જે નદી છે ત્યાં આગળ જો સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તો જે પૂરના પાણી છે તે ગામમાં પ્રવેશતા અટકી શકે। જોવાનું રહેશે કે સરકાર દ્વારા સ્થાનિક લોકોની જે લાગણી અને માંગણી છે તે સંતોષે છે કે કેમ। ધર્મેન્દ્ર કપાસી। તો સાબરમતી નદીએ કેવી તારાજી સર્જી છે એના દ્રશ્યો જોઈ શકાય છે કે આખા ખેતરો જળ તરબોળ થઈ ગયા છે। મધ્ય ગુજરાતના એ તમામ ખેતરો જ્યાં શાકભાજી સહિતનું વાવેતર થતું હોય છે એ આખો પાક નાશ પામ્યો છે। બિલકુલ એવી આશા નહોતી કે સાબરમતી આ પ્રકારનું સ્વરૂપ બતાવશે, પરંતુ અંતે સાબરમતી કોપાયમાન થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અને હવે